લોકોને તો એ જ જાણવામાં રસ પડે કે ભાઈ સસ્તું શું થયું અને મોંઘું શું થયું. નમસ્કાર. નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2025ના દિવસે એટલે કે આજે કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કર્યું અને નાણામંત્રીએ એમનું પોતાનું 8મું બજેટ રજૂ કર્યું. 1 વાગે બજેટ પૂરું થઈ ગયું અને લોકોને તો એ જ જાણવામાં રસ પડે કે ભાઈ સસ્તું શું થયું અને મોંઘું શું થયું. કારણ કે બીજી બધી બાબતોનો અભ્યાસ છે એ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો કરશે અને આર્થિક નિષ્ણાતો કરશે, પરંતુ સામાન્ય માણસોને એ જાણવામાં રસ હોય છે. બીજું કે જ્યારે કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરે ત્યારે બધા વર્ગને ફોકસ કરવામાં આવે. મહિલાઓ પર ધ્યાન આપવામાં આવે, યુવાઓ પર ધ્યાન આપવામાં આવે, ખેડૂતો પર ધ્યાન આપવામાં આવે, મધ્યમ વર્ગનું ધ્યાન રાખવામાં આવે, સિનિયર સિટીઝન્સનું ધ્યાન રાખવામાં આવે અને બધા સ્ટેટ્સ હોય, ઇન્ડસ્ટ્રીઝનું પણ ધ્યાન રાખવામાં આવે. તો આ બધી જ બાબતો આ કેન્દ્રીય અંદાજપત્રમાં પણ જોવા મળી છે. તો શું સસ્તું થયું, શું મોંઘું થયું અને મહત્ત્વની કેટલીક જે જાહેરાતો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. હવે તમને જાણવામાં જે સૌથી વધારે રસ પડે કે કઈ વસ્તુ ભાઈ સસ્તી થઈ, તો આજે બજેટ જાહેર થયું એમાં સિલિન્ડર ગેસમાં 7 રૂપિયાનો ઘટાડો થયો છે અને એ સિવાય હવે ઇલેક્ટ્રોનિક્સ આઇટમો સસ્તી થશે, 36 જીવન રક્ષક દવાઓ છે એ સસ્તી થશે, કેન્સરની દવાઓ સસ્તી થશે, ઇલેક્ટ્રિક કાર છે એ સસ્તી થશે, મોબાઈલ ફોન સસ્તા થશે, મોબાઈલ બેટરીઝ છે એ સસ્તી થશે, ફિશ પેસ્ટ છે, લેધર ગુડ સસ્તા થશે, LED ટીવી સસ્તા થશે અને મોંઘું જે થવાનું છે એમાં 2 જ આઇટમ છે. એમાં ફ્લેટ પેનલ ડિસ્પ્લે છે અને ફેબ્રિક છે એ નીટેડ ફેબ્રિક છે એ મોંઘું થશે. આમાં જે સસ્તું થવાનું છે એમાં સરકારે જે પ્રારંભિક કસ્ટમ ડ્યુટીઝ હોય છે એમાં ઘટાડાની જાહેરાત કરી છે. એટલે એવું માનવામાં આવે છે કે આ બધી વસ્તુઓના ભાવ છે એ આગામી દિવસોની અંદર ઘટવાના છે. હવે જે મહત્ત્વની જે જાહેરાતો છે એના વિશે વાત કરીએ તો મિડલ ક્લાસ માટે સૌથી મોટી જાહેરાત થઈ ગઈ કે 12 લાખ સુધી કોઈ ઇન્કમટેક્સ ભરવાનો નથી. બીજું જે સિનિયર સિટીઝન્સ માટે છે TDSની મર્યાદા 50,000થી વધારીને 1 લાખ કરવામાં આવી. છેલ્લા 4 વર્ષના રિટર્ન હવે તમે એક સાથે ભરી શકો. આ ઉપરાંત 200 ડે કેર સેન્ટરો બનાવવાની જાહેરાત કરવામાં આવી. કિસાન ક્રેડિટ કાર્ડની જે 3 લાખ રૂપિયાની મર્યાદા છે એ વધારીને 5 લાખ રૂપિયાની કરવામાં આવી. ડેરી મત્સ્ય ઉદ્યોગ છે એને 5 લાખ રૂપિયાની સુધીની લોન આપવાની જાહેરાત કરી. યુવાનો માટે મહત્ત્વની જાહેરાત એ છે કે સ્ટાર્ટઅપ માટે 10,000 કરોડ રૂપિયાનું ફંડ બનાવવાની નિર્મલા સીતારમણે જાહેરાત કરી. હવે સ્ટાર્ટઅપમાં અત્યારે ઘણા બધા યુવાનો પડી રહ્યા છે અને સ્ટાર્ટઅપ માટે આ યુવાનો માટે ખરેખર એક મોટો ફાયદો બનશે. બીજું 500 કરોડ રૂપિયાના ખર્ચે 3 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે AI શ્રેષ્ઠતા સેન્ટર બનાવવામાં આવશે અને મેડિકલ કોલેજોની અંદર 10,000 બેઠકો વધશે. વેપારીઓ માટે ખાસ મહત્ત્વની જાહેરાત એ છે કે MSME લોન ગેરંટી મર્યાદા જે 5 કરોડની હતી એ વધારીને હવે 10 કરોડ રૂપિયા કરવામાં આવી. અને આ એક જાહેરાત એવી છે જે કદાચ ઘણા બધા લોકોને મોટો ફાયદો કરાવી શકે. તો દેશમાં રમકડાના ઉત્પાદનને વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે રાષ્ટ્રીય યોજના જાહેર કરવામાં આવશે એવી નિર્મલા સીતારમણે જાહેરાત કરી. મહિલાઓ માટે 2 મહત્ત્વની જાહેરાત એ કરવામાં આવી કે પહેલીવાર જે ઉદ્યોગ સાહસિક બનનારી મહિલા હોય એને 2 કરોડ રૂપિયાની ટર્મ લોન આપવામાં આવશે અને SC/STમાંથી આવતી MSME મહિલા ઉદ્યોગ સાહસિક હોય એના માટે ખાસ લોન યોજનાની જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત જે અગત્યની જાહેરાત એ પણ છે કે ઇન્ડિયા પોસ્ટ છે એટલે આપણું જે પોસ્ટ વિભાગ છે એને એક મોટા જાહેર લોજિસ્ટિક સંગઠનમાં પરિવર્તન કરવામાં આવશે. ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર જે કામ કરતા શ્રમિકો છે એમની શ્રમિક વેબ પ્લેટફોર્મ ઉપર નોંધણી કરાશે અને એમને ઓળખ કાર્ડ આપવામાં આવશે. શહેરી વિકાસ
શહેરી વિસ્તારમાં ગરીબોની આવક વધારવા માટે એક નવી યોજના પણ શરૂ થવાની છે. તો આ નિર્મલા સીતારમણે આજે જે બજેટ જાહેર કર્યું એમાં આટલી જાહેરાત કરવામાં આવી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.